નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? ચેપ્ટર નંબર 9 કિરણ પ્રકાશ શાસ્ત્ર ધોરણ 12 માં હું આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું જય સર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ગયા વખતે આપણે મિત્રો પ્રિઝમની થિયરી આપણે પૂરી કરી, મેઘધનુષ્યની રચના અને પ્રકાશનું વિભાજન એ બધું જોયું. હવે થોડીક પ્રિઝમની થિયરી મેં તમને કહી દઉં. આપણે જોયું હતું કે પ્રિઝમ સમીકરણ I + E બરોબર A + ડેલ્ટા. ડેલ્ટાને લોકો d વડે દર્શાવે છે. હવે લઘુત્તમ વિચલનની સ્થિતિ હોય એટલે કે આપાત કોણ અને નિર્ગમન કોણના મૂલ્યો સમાન થાય તો ડેલ્ટા બરોબર શું થાય? dm. તો કેટલી વસ્તુમાં ફરક પડે તો કે r1 અને r2 કેવા થાય? સરખા થાય. તેથી a બરોબર શું થાય? 2r. તો r બરોબર શું થાય? a/2. બરોબર છે. પછી તો કે તો I બરોબર શું થયું? a + ડેલ્ટા n/2. સ્નેલનો નિયમ તમને યાદ કરેલો આપણે લગાડેલો n1 sin I બરોબર n2 sin r1 અને બીજી બાજુ n1 sin E = n2 sin r2. બરાબર છે. પ્રિઝમના દરવાજા વક્ર કોણના શોધવાનું સૂત્ર થાય તો n બરોબર sin a + ડેલ્ટા n/2 છેદમાં sin a/2. જ્યારે પ્રિઝમ કોણ કીધો તો 10 ડિગ્રી કરતા નાનો હોય ત્યારે ડેલ્ટા n બરોબર a × n-1. બરોબર. આટલી વસ્તુ મિત્રો આપણે જોઈ, બરોબર. અને હવે આપણે એની એપ્લિકેશન લેવાની છે. બહુ અદ્ભુત એપ્લિકેશન છે. સ્ટાર્ટિંગ કરીએ NCERT ના અનસોલ્ડથી. લેવલ 1B નો છઠ્ઠો. શું કહે છે કે અજ્ઞાત વક્રીકોણક ધરાવતા કાચનો એક પ્રિઝમ છે એનાથી બનાવેલો છે. વક્રીકોણક આપણને ખબર નથી એટલે વક્રીકોણક ઉપર ક્વેશ્ચન માર્ક છે. હવે શું કહે છે કે કોઈ બાજુ પર સમાંતર કિરણ આપાત થાય છે. મિત્રો એક વસ્તુ યાદ રાખજો, જ્યારે પ્રશ્નમાં એવું લખે કે સમબાજુ પ્રિઝમ, કેવો પ્રિઝમ? સમબાજુ પ્રિઝમ, ત્યારે તમારે યાદ રાખવાનું પ્રિઝમ કોણ આપશે નહીં. પ્રિઝમ કોણ કેટલો હોય? 60 અંશનો જ હોય. એક વસ્તુ યાદ રાખજો મિત્રો. સમબાજુ લખે એનો મતલબ જ એ કે જેનો પ્રિઝમ કોણ કેટલો હોય? 60 અંશ. એટલે એને કોઈ અલગથી મેન્શન કરવાની જરૂર નથી. અહીંયા મેં એને આપ્યું નથી. એમ કીધું લઘુત્તમ વિચલન કોણ આપ્યો? 40 ડિગ્રી મળે છે. લઘુત્તમ વિચલન કોણ કેટલો મળે છે? 40 ડિગ્રી. એટલે કે dn 40 અંશ. સમબાજુ પ્રિઝમ કીધો એટલે પ્રિઝમ કોણ કેટલો? 60 અંશ. એટલે વક્રી ગુણાંક માઈ ગયો છે. તો કાઈ નહીં, સૂત્ર છે n બરોબર sin a + ડેલ્ટા n/2 છેદમાં sin a/2. હવે શાંતિથી મિત્રો ગણતરી કરો. 60 + 40 એટલે 100 એટલે 50 છેદમાં 60 નું અડધું એટલે sin 30. હવે જો આ મીંડું ગયું, sin ગયા એમ નો કરતો. ઘણા એવું કરેલું, આ sin ગયા, મીંડું ગયું, 5/3 એમ નો થાય. sin 50 ની કિંમત મિત્રો તમારે નેચરલ sin માંથી ગોતવી પડે. sin 30 એટલે કેટલા થાય? 1/2. આજે આવી તમારો આન્સર. બરોબર. આ વક્રી ગુણાંક મળી ગયો. હવે બીજા કેસમાં એને શું કર્યું ખબર? એને 1.33 વક્રી ગુણાંક વાળા પાણીમાં પ્રિઝમને ડૂબાડ્યો. 1.33 વક્રી ગુણાંક ધરાવતા પાણીમાં એને કાચનો પ્રિઝમ ડૂબાડ્યો. આ છે ગ્લાસનો પ્રિઝમ એટલે એનો વક્રી ગુણાંક તો મળી ગયો. તો એને કીધું ત્યારે વિચલન કોણ કેટલો? પાણીમાં ડૂબાડતા વિચલન કોણ કેટલો?
હવે જો મિત્રો અહીંયા આગળ આપણે n લઈએ છીએ પરંતુ એ હવાની સાપેક્ષે છે. એકચ્યુઅલી આ n2 1 છે. એકચ્યુઅલી આમ લખવું જોઈએ n2/n1 આ સૂત્ર, પરંતુ હવાનો વક્રી પૂર્ણાંક 1 છે એટલે આપણે છેદમાં કઈ લખતા નથી. પરંતુ અહીંયા તો પાણી છે તો ગ્લાસનો વક્રી ગુણાંક એટલે કે કાચના પ્રિઝમનો વક્રી ગુણાંક પાણીની સાપેક્ષ એટલે આપણે જે સૂત્રમાં લખવું પડે Ngw લખવું પડે. તો પહેલા આપણે આ મેળવવું પડે Ngw બરોબર Ng ગ્લાસનો જે મેળવ હોય E Nw 1.33 is equal to sin A વત્તા ડેલ્ટા n/2 છેદમાં sin A/2 આ ડેલ્ટા n ને ડેશ કરો બરાબર. એ તો આયતો છે sin, આ આપણને વક્રી ગુણાંક મળી ગયો. પહેલા એની અહીંયા ગુણવાનું, એનું sin ઇન્વર્સ કરવાનું, પછી આમાંથી ડેલ્ટા m ડેશ ને કરતા બનાવો એટલે તમને જવાબ મળે. મિત્રો એટલી ગણતરી તો તમે જાતે કરશો કે નહીં? બરાબર. હવે મોટા થયા મિત્રો, હવે મોટા થયા એટલી તો ગણતરી તમને જાતે કરતા આવડવી પડે. એકદમ સરળ ન્યુમેરિકલ છે. બરાબર છે કે જોઈએ એના પછી એક બહુ સરસ દાખલો છે. લેવલ 1 બી નો છે 22. એમ કે એક સમબાજુ પ્રિઝમ એટલે કે 60 ડિગ્રી કોણ ધરાવતા પ્રિઝમ ઉપર એમ કે કિરણ છે કેટલા ખૂણા આપાત કરવું જોઈએ કે જેથી બીજી બાજુથી પૂર્ણ પરાવર્તન અનુભવાય. માની લો મિત્રો કે આ કાચની સપાટી છે, કોઈ કિરણ આપણે આપાત કર્યું તો એમ કે આ આપાત અહીંયા આગળ કેટલા ખૂણે I બરોબર આપાત કરવું જોઈએ કે જેથી બીજી બાજુ હવે અહીંથી છે વક્રી ભવન ન પામે, અહીંથી શું પામે? પૂર્ણ પરાવર્તન પામે. તો મિત્રો બટ ઓબ્વિયસ છે, આમ તમે જો થિયરી કે અહીંથી પૂર્ણ પરાવર્તન થાય તો જો આ ખૂણો કેટલાનો થયો? 60 અંશનો થયો. બરોબર. આ 60 નો થયો તો આ કેટલાનો થાય? 30 નો થાય. આ 30 નો થાય તો આ કેટલાનો થાય? હવે અહીંથી કિરણને પૂર્ણ પરાવર્તન પામવાનું છે એટલે કે sin 90 કેટલા 1. એટલે યાદ રાખજો જ્યારે જ્યારે આવી સિચ્યુએશન આવે કે કિરણ પૂર્ણ પરાવર્તન પામે એટલે વક્રી ભવનના આર્કો કેટલા થાય? 0. ત્યારે a બરોબર માત્ર ને માત્ર શું રહે? r1. હવે r1 બરોબર એ તો આપણી પાસે સ્નેલનો નિયમ છે sin n1 sin I is equal to n2 sin r1. બરોબર. n1 એટલે હવાનું માધ્યમ, આપાત પણ આપણે ગોતવાનું છે. n2 એને આપ્યો છે ગ્લાસનો વક્રી ગુણાંક 1.524. r1 sin કેટલા? 60. થાય ને? પ્રિઝમ કોણ કેટલો? 60. કાઈ નહીં, આ જે આવે તમારો આન્સર. સમજાવ? હવે આવી સિચ્યુએશન આવી જ્યારે જ્યારે આવે મિત્રો એમ કે માની લો કે લંબ રૂપે આપાત થયો બરોબર અને આગળથી આમ વધ્યું તો લંબ રૂપે આપાત થયું ત્યાં r1 બરોબર 0. જ્યારે જ્યારે આવી સિચ્યુએશન આવે મિત્રો ત્યારે હું તમને કહ્યું કે ત્યારે તમારે આ જ કરવાનું થાય. ઓકે? એની ડાઉટ? પછી આપણે આગળ જતા હમણાં આપણે એક શરત જ મેળવી લઈએ કે આવું હોય r1 અથવા r2 માંથી એકાદું 0 હોય તો શું કરવું? એક આખી આપણે શરત જ મેળવી લેશું. બરોબર. એક લેવલ 1 ડી નો હવે એમસીક્યુ થોડાક છે x ના એમસીક્યુ એમાં 18 નો 3 પ્રિઝમ ની એને ગોઠવણી આપી. આ p આ q અને અહીંથી કોઈ કિરણ આપતા અંતે નિર્ગમિત થાય તો કેના જેટલું થાય? આપણે જોયું તો મિત્રો યાદ હતું કે એક પ્રિઝમ હતો એ નિર્ગમિત થયો તો એ કોના જેટલો થયો? જેટલો આપાત જ્યાંથી થયો હોય
તો P માંથી આપાત થાય તો ઈ મહત્તમમાં મહત્તમ વિચલન કેટલા જેટલું અનુભવે? P જેટલો. હજી મિત્રો હજી આગળ ચોથો પ્રિઝમ હોત ને S, તોય તે મહત્તમમાં મહત્તમ પહેલામાંથી આવ્યો એટલું ઈ વિચલન અનુભવે. તો આવા દાખલા MCQ જ્યારે ત્યારે યાદ રાખો, પહેલામાંથી જેટલું આવ્યું ને એટલું જ મહત્તમ વિચલન પેલા જેટલું છે ઈ અનુભવે. બરોબર છે? એવો એક દાખલો છે. એક સરસ મજાનો એક બીજો દાખલો છે, MCQ છે. એંગલ ટાઇટલ મારી જ આપો, બધા ટેક્સ્ટના MCQ છે હવે. બરોબર? શું કે છે? 19મો દાખલો છે. એ PMT એટલે કે નીટમાં પણ પૂછાઈ ગયો. એક પ્રિઝમ છે, ખૂબ નાનો પ્રિઝમ કોણ ધરાવતો સપાટી ઉપર આવેલા કોણ આપાત થાય. ખૂબ નાનો એટલે નાનો પ્રિઝમ હશે. બરોબર? ધરાવતી સપાટી પર આવી રીતે લંબ રૂપે આપાત થાય છે અને આગળ વધે. અહીંથી એ નિર્ગમન એટલે કે સપાટીની બીજી બાજુ જ્યાં નિર્ગમિત થાય આવી રીતે થાય. તેનો મતલબ આપણે જોયું કે r2 બરોબર 0 થાય આ સિચ્યુએશનમાં. તો a બરોબર શું થાય? r1. તો કાઈ નહીં, પછી આ બિંદુ આગળ સ્નેલનો નિયમ n1 sin r n2 sin r1. n1 એટલે હવાનું માધ્યમ. થીટા ખૂબ જ નાનો છે એટલે sin i ઇક્વિવેલન્ટ ટુ i લઈ શકાય. n2 એને કેટલા આપ્યો ખબર? mu જેટલો આપ્યો છે. બકરી બને કે એને mu આપ્યો છે અને આ પણ એક્ઝેક્ટ નાનામાં નાનો લઈ શકાય r1. હવે તો i બરોબર શું થાય? mu r1. એટલે એ મિત્રો આ એક શરત મળી ગઈ. નાના પ્રિઝમ કોણ માટે સીધું જ આપાત કોણ બરોબર બકરી કોણના ગુણ્યા. અને જો મોટો ખૂણો હોય તો sin i, હમણાં આપણે ઓલા દાખલામાં કર્યું હતું, mu ગુણ્યા sin a. આવી જ્યારે સિચ્યુએશન આવે ત્યારે ડાયરેક્ટ હું તો આ જ કન્ડિશન પકડાય. અહીંયા આગળ જો લંબરૂપ આપાત થયો તો r1 બરોબર 0 તો a બરોબર શું થાય? r2. તો જવાબ તો આ જ આવે. તો આ PMT માં હોય, ગુજકેટમાં હોય, AFTL માં હોય, આપણી ટેક્સ્ટમાં હોય, જ્યારે આવે આપાત કોણ બરોબર વક્રી કોણના ગુણ્યા પ્રિઝમ કોણ. આ નાના કોણ માટે, મોટા કોણ માટે સીધું જ આ. હું તો કહું આવા દાખલા માટે છે ને લખી રખાય, આ એક્સ્ટ્રા નોટ્સ છે. બરાબર? એકદમ સરળ છે. જો એક્સ્ટ્રા નોટ્સ આ તમારી બુકમાં નોંધી રાખજો કે જ્યારે r1 કે r2 બરોબર 0 ત્યારે પ્રિઝમ કોણ કોના જેટલો થાય? r1 અથવા r2 બરોબર. ત્યારે આપાત કોણ બરોબર શું થાય? n ગુણ્યા sin a. અથવા નાના પ્રિઝમ કોણ શું થાય? i બરોબર mu a અથવા n a. લોકો ક્યારેક વક્રી ગુણાંકને mu ની સંજ્ઞા આપે તો આવી નોટ્સ એ લખી રાખવી જોઈએ. એવો જ 20મો દાખલો. 20મો દાખલો છે એવો છે કે 4 ડિગ્રી પ્રિઝમ કોણ છે એટલે કે a બરોબર કેટલા ડિગ્રી આપ્યું? 4 ડિગ્રી. પ્રિઝમના દ્રવ્યનો વક્રી ગુણાંક છે 1.5 આપ્યો. સેમ સિચ્યુએશન છે કે 4 ડિગ્રી પ્રિઝમ કોણ ધરાવતો 1.5 વક્રી ગુણાંક ધરાવતો કાટકોણ પ્રિઝમ છે. આવી રીતે આપાત થાય તો અહીંયા આગળ શું થયું? r1 બરોબર 0 થયું. તો ત્યાં a બરોબર શું આવે? r2 બરોબર કેટલા? 4 ડિગ્રી. તો કાઈ નહીં, તો એને હું માઈનસ શું? નિર્ગમન કોણ. તો ઓલી બાજુ વાળો સ્નેલનો નિયમ n1 sin e n2 sin r2. આ 1 નાનો છે એટલે e. n કેટલા? 1.5. r2 નાનો છે એટલે r2 બરોબર શું થયું? a. 15 ચોકુ 60 કેટલા આવ્યા? 6 ડિગ્રી ગયો. પતી ગયું. એકદમ સરળ છે. હવે i કયો કે e કયો બધું જ સરખું. બરોબર? નિર્ગમન કોણ કે બે કેવા છે? સરખા છે. આવશે? ઓકે કરશો ને મિત્રો? એકદમ સરળ છે વસ્તુ.
કાંઈ અઘરી નથી, સરળ દાખલા છે. પ્રિઝમની એપ્લિકેશન બહુ સરળ છે મિત્રો, ખાલી તમને આટલી વસ્તુ છે એ આવડી જવી જોઈએ, તેથી એકદમ સરળ કરાય. એક પ્રિઝમની ગોઠવણી દેખાડીશ મિત્રો આકૃતિમાં. એક પ્રિઝમ આવી રીતે છે અને એક પ્રિઝમ છે એ આવી રીતે છે. અહીંયા આગળ છે એ 4 ડિગ્રી પ્રિઝમ કોણ છે અને અહીંયા આગળ છે એ 3 ડિગ્રી છે પ્રિઝમ કોણ. હવે હું કહીશ ખબર, કોઈ એક કિરણ છે એ પ્રિઝમ ઉપર આપાત થયું એ લંબ તરફ વળી અને આમ ગયું, ત્યાંથી પાછું આમ થઈને અંતે નિર્ગમિત થઈને નીકળ્યું. બરાબર? તો એમ કહીશ કે આ પ્રિઝમ P1, આ પ્રિઝમ P2. P1 પ્રિઝમ છે એનો વક્રી કોણ કેટલા આપ્યો છે 1.54. તો P2 છે એનો વક્રી કોણ N2 બરોબર કેટલો? આ છે N1. પ્રિઝમ કોણ A1, પ્રિઝમ કોણ A2. તો નાના પ્રિઝમ કોણ માટે આપણી પાસે સૂત્ર છે. સૂત્ર હવે વિચલન કોણ તો બેયમાં કેવું હશે આપણે હમણાં જ જોયું. વિચલન તો બેયમાં કેવું સરખું, તો કાઈ નહીં, અહીંયા A1 N1 -1 A2 N2 -1. A2 કેટલા 3 ડિગ્રી, આ કેટલા 4 ડિગ્રી. તો જો અહીંયા 4 છેદમાં A2 3 N1 -1 એટલે 0.54 is equal to N2 -1. આ જે આવે બરોબર, એમાં છે ઈ ઓલો એક આવા જોઈએ એટલે એમાં એડ થાય તો આપણને શું મળી જાય N2. જો આવા MCQ હોય, આ એક MCQ છે લેવલ 1 ની જ છે, 21મો છે બરોબર. આવશે જો મિત્રો, એકદમ સરળ એપ્લિકેશન છે પ્રિઝમની, અઘરી નથી. ખાલી શું આપ્યું છે તમારે વિચાર કરવાનો છે કે કઈ કઈ વસ્તુ કઈ રીતે લાગુ પડે, અને આવી અમુક એક્સ્ટ્રા નોટ્સ છે એ માઇન્ડમાં રાખો, બાકી કઈ અઘરું નથી બરોબર કરવાનું છે. એક MCQ સરસ મજાનો છે. હવે એક સમબાજુ પ્રિઝમ છે. સમબાજુ પ્રિઝમ કીધો અને વક્રી કોણ છે ને 1.5. હવે લંબ રૂપે એની ઉપર આપાત થાય છે, કોઈ કિરણ છે આવી રીતે લંબ રૂપે આપાત થાય છે બરોબર. તો હવે લંબ રૂપે આપાત થાય એટલે આગળ વધવાનું. હવે આ બિંદુ આગળથી એનું શું થાય એને માગ્યો છે વિચલન કોણ. મિત્રો વિચલન કોણ એટલે આપણે કીધું તો આપાત કિરણની મૂળ દિશા સાથે અંતિમ કિરણે બનાવેલો ખૂણો. આ આપાત કિરણની મૂળ દિશા છે. આ ખૂણો એને કેટલાનો આપ્યો 60 નો. તો મિત્રો અહીંયા આગળથી હું લંબ દોરું બરોબર. હવે જો કે જો sin c પહેલા હું પૂર્ણ પરાવર્તનની શરત મારે ચેક કરવી પડે. આ બિંદુ આગળથી મિત્રો એની બે શક્યતાઓ છે, કાં તો એ વક્રીભવન થયું હોય અને કાં તો એનું પૂર્ણ પરાવર્તન થયું હોય. તો પહેલા કઈ શરત ચેક કરવી હારી પડે ખબર કે પહેલા છે ને પૂર્ણ પરાવર્તનની શરત ચેક કરવી પડે. જો આ 60 છે બરોબર, તો sin c બરોબર, કારણ કે મારી પાસે સૂત્ર છે પૂર્ણ પરાવર્તન ક્રાંતિ કોણ 1/n એટલે 1.5 એટલે 10/15 એટલે 5 × 10/3. આ તમે કરશો ને એટલે આ તમને લગભગ 41 ડિગ્રી અને 42 મિનિટ મળશે. હવે હું જો આપાત કોણ ગોતી લઉં, આપાત કોણ છે એ ક્રાંતિ કોણ કરતા વધુ કે એના જેટલો આવશે તો એનો મતલબ કે અહીંયાથી આ કિરણ છે એ પૂર્ણ પરાવર્તન પામશે, તો વક્રીભવનની કોઈ વાત જ નહીં આવે બરોબર. હવે ચેક કરવું તો જો આ 60 હોય તો આ 90 થાય, તો આ ખૂણો કેટલાનો થાય
30 અંશનો થાય, આ 30 નો થાય, તો આ કેટલાનો થાય? 60. તો આપાત કોણ જેટલો હોય, તો જો આપાત કોણ કેટલો થયો? તમારી પાસે આપાત કોણ તૈયાર થઈને આવ્યો 60 અંશ, જે ક્રાંતિ કોણ કરતા વધુ આવ્યો, મતલબ અહીંથી કિરણ છે એ શું પામશે? પૂર્ણ પરાવર્તન પામશે. બરાબર. હવે તો વિચલન આપાત કિરણની મૂળ દિશા એટલે આપણે ખૂણો ગોતવાનો છે એ આ છે. બરાબર. આ 60 હોય તો આ કેટલો હોય? 60. હવે આ જો આ આખા કલમ, તો આ આખો ખૂણો કેટલાનો હોય? 180 નો. તો 180 ડિગ્રી બરોબર શું થાય? આ 60 + 60 વત્તા આ વિચલન કોણ ડેલ્ટા, એટલે 60 ને 60 120 વત્તા વિચલન કોણ, તો વિચલન કોણ કેટલો આવ્યો? 180 માંથી 120 થાય એટલે 60. થોડોક અલગ એમસીક્યુ છે પણ સારો છે. જો ફરી વખત આપણે જોઈએ શું કહ્યું કે લંબરૂપે આપાત થતું કિરણ અહીંયા આ બિંદુ પર મારે બે શક્યતાઓ ચકાસવાની થઈ. કોણાંતરિક પરાવર્તન છે કે વક્રીભવન. એ શક્યતા ચેક કરવા માટે પહેલા મેં કઈ પસંદગી ઉતારી? પૂર્ણ પરાવર્તન, sin c, c ગોઈતો. પછી તો કે આપાત કોણ માટે આ 60 હોય, આ 90, તો આ 30 હોય, તો આ 60 ના થાય. તો આપાત કોણ છે ક્રાંતિ કોણ કરતા વધુ આવ્યો, એનો મતલબ પૂર્ણ પરાવર્તન થયું હોય કે કિરણ છે આ રીતે ગયું હોય. હવે તો કે ભાઈ વિચલન એટલે શું? આપાત કિરણની મૂળ દિશા સાથે અંતિમ કિરણે બનાવેલો ખૂણો. મેં તમને વ્યાખ્યા લખાવેલી છે, તો એ જે રીતે જો તો આ આખો ખૂણો થયો એ કેટલાનો થયો? 180. એમાં આ 60 વત્તા આ 60 વત્તા આપણો વિચલન ઈ કયું ગણતરી કરીએ તો મને 60 ડિગ્રી મળ્યું. બરાબર. જોઈએ. ઓકે, એની ડાઉટ, એની કન્ફ્યુઝન? રાઈટ. ચાલો ભાઈ દાખલો લખું છું અહીંયા આગળ, જે તમારે પણ ગણવાનું છે. અહીંયા લખી રકમ તમે મારી સાથે સાથે લખી લેજો. એક્ઝામ્પલ્સ છે જે ગુજકેટ અને નીટ બંનેમાં પૂછાઈ ગયેલો છે. પ્રિઝમ છે એનો પ્રિઝમ કોણ આપ્યો છે? પ્રિઝમ કોણ એને કેટલો આપ્યો છે? એ. પછી વક્રી ભવનાંક એને કંઈક અલગ રીતે આપ્યો છે. વક્રી ભવનાંક એને આપ્યો cot. cos નથી હો, cot છે. cot a/2. અને લાગ્યું શું? લઘુત્તમ વિચલન કોણ ડેલ્ટા m. તો આની સંપૂર્ણ ગણતરી કરાવું છું, એક વખત તમારે જાતે કરવાની છે. બરાબર. સૂત્ર છે આપણી પાસે n બરોબર sin a plus ડેલ્ટા m/2 છેદમાં sin a/2. બરાબર. હવે વક્રી ભવનાંક એને આપ્યો cot a/2 બરોબર. આ થાય sin a plus ડેલ્ટા m/2 છેદમાં sin a/2. હવે cot એટલે બધાને ખબર છે cos ના છેદમાં sin. બરોબર. cot થીટા એટલે શું? cos ના છેદમાં sin. તો જો આ sin a/2 sin a/2 ગયા. હવે તો કે એક અહીંયા આગળ એક નિયમ વાપરવો પડશે. આ છે cos આવ્યો ઓફ sin. બરોબર. હવે શું કરવું જોઈએ? અહીંયા આગળ આપણે અહીંયાથી હવે આગળ કેમ વધવું એ વાત આવે. એ વસ્તુ યાદ રાખજો મિત્રો, જ્યારે sin 90 - થીટા થાય ને ત્યારે વિધેય ફરીને શું થાય? cos થીટા. અને જ્યારે cos 90 - થીટા થાય ને ત્યારે વિધેય ફરીને શું થાય? sin થીટા. તો હવે અહીંયા આગળ cos a/2 છે. બરોબર. તો cos a/2 ને હું આમ લખી શકું sin 90 - a/2 એટલે શું થઈ જાવ? cos a/2 અહીંયા તો sin a plus ડેલ્ટા m/2 તો છે. હવે શું? તો કે જો sin અહીંયા sin ઇન્વર્સ યાદ રાખજો ઓફ sin થીટા ની કિંમત થાય થીટા.
ત્રિકોણમિતિનો એક નિયમ છે કે sin ઇન્વર્સ ઓફ sin થીટા એની કિંમત શું થાય 1. પછી હું તમને લખાવી દઉં. તો ઘણા હું કે ખબર સાહેબ sin ઉડાડ દીધા, ઉડે નહીં હો. ત્રિકોણમિતિ વિધેય sin ઇન્વર્સ ઓફ sin એ 1 થાય. એટલે અહીંયા આવે 90 a/2 એને ગુણ્યા is equal to a plus delta m/2. હવે તો કે બગડો અહીંયા ગુણાય એટલે 90 180 minus 2 ગયા એટલે a is equal to a plus delta m. માટે હવે delta m ને કરતા બનાવો 180 minus a minus a આપણે જો minus a 2a આ મને મળી ગયું. અહીંયા આગળ એક સૂત્ર કે sin inverse of sin theta એની કિંમત શું થાય થીટા. તો મિત્રો આ એક્સ્ટ્રા એક્ઝામ્પલ છે. નીટ જે તમને એવું પૂછે કે આ રીતે ગણતરી. હવે જો એને અહીંયા પોટ ની બદલે 10 આપ્યું હોત, 10 તો જો કે નો આપે કારણ કે એને ઉડાડવું જ હોય, પરંતુ જે કઈ પણ વસ્તુ આપે તો એ તમારે ગણતરી કરતા તમને થોડા ગણિતના મેથેમેટિક્સ ના રૂલ્સ વાપરતા તમને આવડવા પડે. બરાબર છે મિત્રો? જોઈ લો. એના પછી એકદમ સરળ ન્યુમેરિકલ છે ગણવાનું. ઓકે, એની ડાઉટ? ઓકે, રેડી? ચાલો. એક સમબાજુ અગેન એક પીએમટી નો છે 17 નો કેવો છે શું કહે છે ખબર? સમબાજુ પ્રિઝમ. સમબાજુ પ્રિઝમ હોય એટલે પ્રિઝમ કોણ કેટલો થાય 60 અંશ. વક્રી કોણ કે આપ્યો છે √3 માઇનસ નું ખબર લઘુત્તમ વિચલન કોણ કેટલો કાઈ નહીં. સૂત્ર છે મિત્રો, હવે તો ફાવે કે નહીં? sin a વત્તા delta m/2 sin. હવે તો ફટાફટ ગણતરી થાય કે નહીં? sin n એટલે √3 અહીંયા sin આ કેટલા થાય? sin અંશ વત્તા delta m/2 sin ના છેદમાં 2 એટલે 3 sin 30 એટલે 1/2 એ અહીંયા જાય તો જો એક 1/2 એટલે એ બગડો છે એ છેદનો છેદ અંશમાં, અંશમાંથી અહીંયા આવ્યો તો sin અહીંયા આગળ આવે અને અહીંયા થાય sin ઇન્વર્સ √3 ના છેદમાં 2 એટલે એ કેટલા થયા? 60 અંશ થયા. 60 અંશ delta m/2 ઘણા ગયા 60 ગયા નો જાય. આ બગડો અહીંયા ગુણાય 60 120 એમાંથી ઓલા 60 બાદ કરો એટલે ડેલ્ટા m તમને મળે 60 ડિગ્રી. બરાબર છે? તો આ પીએમ કીધું છે. જોયું? ઓકે, તો જો મિત્રો પ્રિઝમ ને લગતી એપ્લિકેશન આપણે પૂરી કરી. એકદમ સરળ એપ્લિકેશન છે, કશું અઘરું નથી. ફક્ત તમારે મહેનત થોડી કરવી પડશે અને થોડું આમાં તમારું માઇન્ડ મેથેમેટિકલ માઇન્ડ છે એ વાપરવું પડશે. અમુક ત્રિકોણમિતિના નિયમ ને બધું યાદ રાખવું પડશે. બરોબર છે મિત્રો? તો આ સાથે પ્રિઝમનો ટોપિક પણ પૂરો થાય અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે 39 વાળો ટોપિક ભણવાનો છે. બરોબર? અને પછી માઇક્રોસ્કોપ ચેપ્ટર આ વીકમાં પૂરું થઈ જશે. બરોબર છે? ત્યાં સુધી ચેપ્ટર છે એના દરેક વિડિયો લેક્ચર મિત્રો ગંભીરતાથી આખા જોવાના છે. હોમવર્ક પ્રોપર કરવાનું છે, મને મોકલવાનું છે. કઈ પણ ક્વેરી ડાઉટ હોય તો મને ફોન કરી શકો છો. ત્યાં સુધી સ્ટે ટ્યુન્ડ. જય સર, થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ લેક્ચર મળે. ઓકે, જય હિન્દ, જય ભારત.